હા, ગાયો કેટલી રાખો છો? અત્યારે તો આ 30-35 ગાયું છે અને અમારો ટાર્ગેટ છે 250 ગાયું કરવાનો. અને બસ માતાજીની સેવા કરીને મજા કરી. તો અહીંયા તમે ગાયો કેટલી રાખો છો? અત્યારે 35 થી 40 ગાયું છે અને રખડતી 4-5 ગઈડી માતાજી એવા છે, બધા બાંધી દીધા છે બધાને. તો હું એમ કેવા માંગુ છું કે તમે આ મશીન લીધા પછી ઘાસચારો કાપવામાં 50% નો ફાયદો છે. નિરણમાં 50% નો ફાયદો છે, ચોખ્ખો ફાયદો 50% નો. આ 220 રૂપિયાથી લઈને 330 રૂપિયા લગીની શિયાળુ જાહેર આવતી હોય, મકાઈ આવતી હોય, અમેરિકન મકાઈ આવતી હોય. શેરડી લેવી અમે તો. શેરડી આમાં એટલી મજા આવે છે, રસ નીકળતો નથી ને કટિંગ એકદમ સરસ થાય છે. આની પહેલા તમે મશીન નહોતું ત્યારે 50% બગાડ થતો હતો સાહેબ. 50% નો. અને આ છે ને ખાલી પીછડા જ થાય, આખું રાડું બગડી જતું હતું. એની જગ્યાએ અત્યારે છે ને હવે વધે કેટલું 500 કે કિલો વધે, ઈ કોરું થઈ જાય. તમારી ફેક્ટરી નું નામ શું છે? અમારી ફેક્ટરી નું નામ જય. મેઇન કામ અમારું ગરગડીનું છે, એટલે ઝટકા મશીન એની ગરગડીનું કામ છે. પણ આ સાઈડમાં જગ્યા સારી હતી એટલે અહીંયા પેલા તો 2 જ ગાય લેવા હતા કારખાના માટે. અમારે શું અહીંયા ચાના દૂધ માટે, ફેમિલીના દૂધ માટે કીધું થઈ જાય આપણે 2 ગાય હોય ને. પછી વધારે મજા આવી તો 4 લેવા, 6 લેવા, એમ કરતા કરતા અત્યારે 40-42 ગાયો છે. અને અમારો ટાર્ગેટ છે 251 ગાયું કરવાનો. 251 ગાયું. અને હજી આજુબાજુના વિસ્તારમાંથી જે નિરાધાર નંદી રખડે છે ને એ બધાને 2000 થી 2500 નો દૂધનું વેચાણ. આમાં સાહેબ એવું છે, કેન્સરગ્રસ્ત માણસો હોય તો એમને ઘરે ફ્રી પહોંચાડીએ છીએ. વિધવા બહેનો હોય એને ખાલી મહિનાના 100 રૂપિયા, 1 લીટર થી 5 લીટર એની ઘરે પહોંચાડવાનું સવાર સાંજ જયારે જોતું હોય ત્યારે. પછી મિડલ ક્લાસ માણસ છે એના માટે 60 રૂપિયા છે. ક્રેટા થી ઉપરની ગાડી હોય, બિઝનેસમેન છે, ક્રેટા ગાડી છે કે ફોર્ચ્યુનર છે, તેના માટે 100 રૂપિયા છે. અને સરકારી અધિકારી છે 120 રૂપિયા છે. બરાબર છે. ગવર્મેન્ટ નું નાનામાં નાનો પટાવાળો હોય તો 120 રૂપિયા. કેટલું દૂધ થાય છે કાયમી? અમારે અત્યારે 14 થી કેટલી ભાઈ 14 દૂધે છે ને, 14 ગા દૂધે છે. અને સવાર સાંજ નું દૂધ મિલાવીને 17 ગાયું દૂધે છે. 160 લીટર દૂધ છે. 160? હા. અને બધી ગા છે ને 50,000 થી લઈને 1,71,000 સુધી ગાયું. પછી દૂધમાં બધી રીતે ફાયદો છે સાહેબ. નિયમમાં સાહેબ બધામાં ફેટ ની તો અમને કઈ ચિંતા નથી. અમારે પ્યોરે પ્યોર દેવું છે. એક ટીપું પાણી નું નાખવાનું થતું નથી કે કોઈ મિલાવટ કરવાની થતી નથી. આ મશીન કેમ માલે? બહુ મજા આવે છે સાહેબ. હજી એવું લાગ્યું અત્યારે ગાયું નો વધારો થતા એવું લાગે હજી થોડુંક નાનું પડે છે. હવે મોટા મશીન લેવાનો પ્લાન છે. આનાથી હજી મોટું લઈએ. કઈ વાંધો નહીં, આપશું તમારે. ના, એ લેવાનું થાય સાહેબ. બાકી લેવાનું તો લાયન જ લેવાનું. આ નીર કાપવામાં કેમ રેસ કઈ? બહુ હુતર છે સાહેબ, એકદમ હુતર છે. પૂરા પછી પૂરો જાય. સમય થયો તમારે? મારે 1 મહિનો થયો. 1 મહિનામાં ખૂબ આનંદ આવે છે સાહેબ. અને સમય બચાવ થાય છે, નિરણ નો બગાડ નથી થતો. તો ભલામણ શું મૂંઝાવાની જરૂર જ નથી. સાગર દિનના જ કરવાના. માતાજીના આશીર્વાદ છે, બીજું શું જોઈએ આપણે ભલામણ. જય સિયારામ. જય સિયા.